બગવાડા હાઈવે પર ખાડાઓને લઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો જન આક્રોશ રેલી કાઢી વિરોધ કર્યો। જ્યાં સુધી હાઈવે પર ખાડા પૂરી વ્યવસ્થિત ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા કોંગ્રેસે માંગ કરી। જનતાને પડતી મુશ્કેલી અંગે આક્રોશ વ્યક્ત કરી કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। પારડીના બગવાડા ટોલ નાકા હાઈવે પર વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના હાઈવે પર પડેલ મસમોટા ખાડાઓને લઈ થતા અકસ્માતો બાબતે વિરોધ કરી રસ્તા રોકો જન આક્રોશ રેલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ અગાઉ પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડાને લઈ વલસાડના બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું તો અન્ય અકસ્માતો તથા ખાડાને લઈ વાહનોમાં નુકસાની તો વળી વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતા જનતાને પડતી મુશ્કેલી અંગે આક્રોશ વ્યક્ત કરી ભાજપ સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા। આ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લા તેમજ પારડીમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઠેર ઠેર ખાડાઓની ભરમાર છે, જેને લઈ વધતા જતા અકસ્માતો તેમજ હાઈવે પર પસાર થતા વાહન ચાલકોએ પોતાનો અંતિમ દિવસ હોય તે રીતે પસાર થવું પડે છે તો તેઓ પાસે ટોલ શા કારણે ઉઘરાવવામાં આવે છે। જો તમે ટોલ લો છો તો માર્ગોને સરખી રીતે રિપેરિંગ કરવા માંગ કરી હતી અને સુતેલું તંત્રને જગાડવા આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો જન આક્રોશ રેલી કાઢી બગવાડા ટોલ નાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આ રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રમુખ દિનેશ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલ, ખંડુભાઈ પટેલ વગેરે કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા હતા। જ્યાં સુધી હાઈવે પર ખાડાપુરી વ્યવસ્થિત ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માટે પણ કોંગ્રેસે માંગ કરી હતી। મામલો ગરમાતા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર પણ સ્થળ ઉપર પહોંચ્યા તેમની સામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષ ઠાલવ્યો હતો। કાયદો વ્યવસ્થા જાળવવા પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ બંદોબસ્તમાં જોડાયા હતા। જોકે ચક્કાજામને લઈ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો। કોંગી કાર્યકર્તાઓ ખાડામાં બેસી વિરોધ કરતા પોલીસે તેઓને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। પરિવારને સહાય આપવો જોઈએ કારણ કે ધવલ પટેલ, અમિત શાહ અને સીએમ પટેલે કહેવા માંગુ છું કમિશન લેવો છો। આ જેનો ભાઈ ગુજરી ગયો છે, જેનો ભાઈ ગુજરી ગયો, જેનો ભાઈ છે સાચો અહીંયા, જેનો ભાઈ ગુજરી ગયો, ભાજપ હટાવો, ભાજપ હટાવો, રોડ નહીં તો રોડ નહીં, રોડ નહીં તો રોડ નહીં। જીવનો જાય જુજવાવાળાનો એક્સિડન્ટથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે જિલ્લા કોંગ્રેસ માટે એવું વિરોધ છે કે તમે જોતા હશો કે વલસાડ અને હાઈવે પર ટોલ પાસે જે જબરજસ્ત ખાડાઓ છે એના થકી કેટલા લોકોના મૃત્યુ પણ થાય। એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ રોડ નહીં તો ટોલ નહીં। અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે ટોલ લાવશો તો રોડ સરખા બનાવો,
આ અમારી માંગ છે. એ માંગના ખાતર આજે જિલ્લા કોંગ્રેસ પાસે અમે દેખાવ કરી રહ્યા છે અને તંત્રને જાગૃત કરવા માંગીએ છીએ કે આખા વલસાડ જિલ્લામાં બધા જ રસ્તાઓ આજ નહીં એક જગ્યાએ રસ્તાઓ ખાડા પડ્યા છે, એને સુધારવામાં આવે, તાત્કાલિક લોકોને હાલાકી પડે છે હાલાકી દૂર થાય એના માટેનું આ એક આજે પ્રદર્શન અમે કરી રહ્યા છે અને એ તંત્રને જાગૃત કરવાનું પ્રદર્શન અમારું છે. તમે જોઈ શકો છો કે જેમાં જે રોડ પર બેઠા છે એમાં એમનો ભાઈ આ જ ખાડાઓમાં પડીને એક્સપાયર થઈ ગયો છે. એને પોતાના મનમાં હોય કે બીજાની જિંદગી ન બગડે એટલા માટે એને લાગણીના ભાવુક થઈને એને રોડ પર બેસી જવું પડ્યું અને એને ઇન્ટરવ્યુ પણ આપ્યું કે ભાઈ મારા ભાઈને આ થયું હોય પણ પજારે ન થાય એના માટે તંત્ર જાગતું થાય એ માટેની વાત કરવા માટે બેઠા. આગામી દિવસોમાં અત્યારે જ અમારે નગરપાલિકામાં ત્યાં શાકભાજી વાળા છે, આ લોકોની જે હાલાકી નગરપાલિકામાં વલસાડ પડશે કે આવતીકાલે જ એનું આવેદન પત્ર આપવાનું છે. એને કપરાડામાં પણ આ જ સ્થિતિ છે. ત્યાં આગળ સરકારી જમીન સિરપંચર જમીનની લોકોને મેળવવા માટેનું આવેદનપત્ર આપવાનું છે, એ બીજા દિવસે પણ આપવાનું છે. એટલે કે અઠવાડિયે અમારો જબરજસ્ત પ્રોગ્રામ છે. લોકોને જે હાલાકી પડશે એ જન આક્રોશ નામે લોકોને પ્રદર્શિત કરીને લોકોને જાગૃત કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસમય વાતાવરણ ઉભું થાય એ માટેના પ્રયત્નો અમારે સંપૂર્ણપણે સરકારને જાગૃત કરીને રહેશે. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ નેશનલ હાઈવે નંબર 8 પર પડેલા ખાડા અને જેના લીધે અકસ્માત થયો, એ અકસ્માત થનાર વ્યક્તિ જનારો જતો રહ્યો પણ એના પરિવારને એક દિવસનો જે તે વિસ્તારનો ટોલ આપવામાં આવે એ માટે માંગણી કરી અને આવો કોઈ અજોગતી બનાવ ન બને તેને માટે સરકારની આંખ ખુલવા માટે આ એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી કિશનભાઈ, અહીંયા માજી પ્રમુખ દિનેશભાઈ, નિમેશભાઈ વસી, ખંડુભાઈ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વગેરે અનેક હોદ્દેદારો અને લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.